પરંતુ બંનેએ ખેલદિલી વાપરી હતી અને એકબીજાને રામ રામ કહીને મળ્યા હતા। સાથે સાથે એક આદિવાસીની પરંપરા પણ છે કે હોળીના તહેવારની અંદર જો કોઈ ગળે મળતું હોય અને આગળ પાછળના વિવાદો ભૂલી જતા હોય તો એક થાય છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ મેળામાં એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે। રાજકીય મેદાનમાં બંને નેતાઓ એકબીજાના કટ્ટર વિરોધી જોવા મળી રહ્યા હોય છે। રાજકીય મેદાનમાં બંને નેતાઓ એકબીજાના કટ્ટર વિરોધી જોવા મળી રહ્યા હોય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ સમાચારોમાં આગળ વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરના કમાટમાં ગેરના મેળામાં રાજકીય એક વિડીયો જે છે તે અલગ જોવા મળી રહ્યો છે। ત્યારે સમરસતા જે છે તે આ મેળામાં જોવા મળી। સામાજિક સમરસતા સાથે રાજકીય સમરસતા જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ભાજપ અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ મેળામાં એકબીજાને ભેટતા જોવા મળી રહ્યા છે। જ્યારે સાંસદ જસુ રાઠવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એકબીજાને રામ રામ કહીને ભેટ્યા હતા। રાજકીય મેદાનમાં બંને નેતાઓ એકબીજાના કટ્ટર વિરોધી જોવા મળી રહ્યા હોય છે, પરંતુ આ ગાર મેળાની અંદર કે જ્યાં એકબીજાને ગળે મળતા ચૈતર વસાવા અને જસુ રાઠવા જોવા મળી રહ્યા છે, જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા એકબીજાને પ્રેમથી ભેટતા લોકોમાં કુતૂહલ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક સર્જાતી જોવા મળી રહી છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે રફીક મારી સાથે છોટાઉદેપુરથી જોડાયા છે। રફીક, જ્યારે એક સત્તા પક્ષના જે નેતા હોય અને એક વિપક્ષના નેતા હોય સ્ટેજ પરથી આમને સામને કટ્ટર જે છે તે ભાષાનો ઉપયોગ કરી અને આરોપ પ્રત્યારોપો લગાવતા હોય છે, પરંતુ એક એવા પણ દ્રશ્યો કે જ્યાં પ્રેમથી એકબીજાને ભેટતા બે નેતા જોવા મળી રહ્યા છે। જે આપને જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી વિશ્વવિખ્યાત મેળો જે ગેરનો મેળો છે તે કવાંટ ખાતે આજે ભરાયો હતો। તમામ પાર્ટીના નેતાઓ ગેરના મેળામાં હતા, પોતપોતાના સમર્થકો સાથે નાચગાન કરતા હતા। જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ પોતાના હજારો સમર્થકો સાથે આવ્યા હતા અને સાંસદ છોટાઉદેપુર ભાજપ લોકસભા બેઠકના સાંસદ જસુભાઈ રાઠવા તેઓ પણ આવ્યા હતા। તેઓ સાથે બે ધારાસભ્યો પણ હતા, રાજેન્દ્રસિંહ રાઠવા અને જયંતિ રાઠવા। બંને લોકો જે અંબેડકર બાબાની મૂર્તિ છે ત્યાંથી આગળ બજારમાં જતા હતા તે વખતે જસુ રાઠવા પરત આવતા હતા અને ચેતર વસાવા જતા હતા। બંનેના સમર્થકો આમને સામને આવી ગયા હતા, પરંતુ બંનેએ ખેલદિલી વાપરી હતી અને એકબીજાને રામ રામ કહીને મળ્યા હતા। સાથે સાથે એક આદિવાસીની પરંપરા પણ છે કે હોળીના તહેવારની અંદર જો કોઈ ગળે મળતું હોય અને આગળ પાછળના વિવાદો ભૂલી જતા હોય તો એક થાય છે। તેનો મતલબ કે અનેક શંકાઓ ઉઠી છે, આજે ચર્ચાઓ ઉઠી છે છોટાઉદેપુર જિલ્લામાંથી કે ચેતર વસાવા શું છે જસુ રાઠવાને ગળે મળ્યા છે અને ગળે મળ્યા છે તો તમામ આગલા પાછલા જે વિચારો હતા તેને ભૂલીને આજે ગળે મળ્યા છે, જ્યારે જાહેર મંચ ઉપરથી એકબીજાને ભાંડતા હતા અત્યાર સુધી। અને આદિવાસીની પરંપરા છે, કહેવામાં આવે છે કે હોળીના 5 દિવસો છે તેમાં જો કોઈ ગળે મળે અને આગલા પાછલા દુઃખ ભૂલી જતા હોય તો શું ચેતર વસાવા જસુ રાઠવાને ગળે મળ્યા છે તો આગળ પાછળના જે વાસણો છે તે ભૂલી ગયા છે અને કદાચ ભાજપમાં પણ જઈ શકે છે તેવી શક્યતાઓ અને તેવી ચર્ચાઓ ગેરના મેળામાં થતી હતી। જસુ રાઠવા અને જયારે ચેતર વસાવા મળ્યા ત્યારે રામ રામ પણ ગયા। જયારે બંને ખુશીથી મળ્યા હતા ત્યારે હજારો સમર્થકોએ ચીચિયારીઓ પણ મચાવી હતી અને ચેતર વસાવાએ હુબહુ નામના જે એમનું સ્લોગન છે આદિવાસીનું તે પણ બોલાવ્યું હતું। એટલે અત્યારે એવી ચર્ચા ઉઠી છે કે ચેતર વસાવા પાછલા દુઃખ દૂર ભૂલી અને બીજેપીમાં કદાચ જસુ રાઠવાની આંગળી પકડીને પ્રવેશ મેળવે તેવી શક્યતાઓ રહેલી છે। બિલકુલ રફીક, ખૂબ ખૂબ આભાર જોડાવા અને માહિતી બદલ। તો જે રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં બે ખટ્ટર નેતાઓ એકબીજાને આમને સામને આરોપ પ્રત્યારોપોમાં નામ લેતા જોવા મળતા હોય છે, પરંતુ ગેરના મેળાની અંદર એક એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સમાનતા જોવા મળી, કે જ્યાં એ પ્રભુત્વ જોવા મળ્યું, કે જ્યાં બંને એકબીજાને
ગળે મળતા જે છે તે જોવા મળી રહ્યા છે અને હાલ આ વિડીયોને લઈને કુતૂહલ જે છે તે લોકોમાં સર્જાતું જોવા મળ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.